આજે બપોરે મળશે વિધાનસભાની બેઠક. પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે. સામાન્ય વહીવટ, શહેરી વિકાસના પ્રશ્નો પર ચર્ચા થશે. રમતગમત અને સાંસ્કૃતિક વિભાગના પ્રશ્નો પર ચર્ચા થશે. પ્રશ્નોત્તરી કાળ બાદ માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. આદિજાતિ વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા અને મતદાન થશે. અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે. નિકુંજ, આજે વિધાનસભાની બેઠક છે, પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થશે. કયા મુદ્દાઓ પર આજની આ બેઠકમાં ચર્ચાની સંભાવના? જી, બપોરે 12 વાગે વિધાનસભા ગૃહની શરૂઆત થશે અને પ્રશ્નોત્તરી કાળ સાથે વિધાનસભા ગૃહની આજના દિવસની કામગીરીની શરૂઆત થવાની છે. ખાસ કરી માર્ગ મકાન, શહેરી વિકાસ, રમતગમત સહિતના વિભાગો છે, જેના પ્રશ્નો આજની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ચર્ચાશે. અલબત્ત વિપક્ષ પણ આ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારને જે છે તે ઘેરવાના પૂરતા પ્રયાસ કરશે. બજેટ પાસ થતું હોય ત્યારબાદ વિભાગવાર માંગણીઓ પરની ચર્ચા અને મતદાન થતું હોય છે, કારણ કે જે સામાન્ય બજેટ પસાર થયા ત્યારબાદ વિભાગ વાઇઝ પણ આ બજેટને ગૃહની અંદર પસાર કરવું જરૂરી બનતું હોય છે અને તેને લઈને આજે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગની બજેટ પરની માંગણીઓ છે, તે માંગણીઓ પર ચર્ચા થશે અને ત્યારબાદ મતદાન થશે. સ્વર્ણિમ ગુજરાત MLA ક્રિકેટ લીગ જે 2 વર્ષ પહેલા યોજાઈ હતી તે ફરી એકવાર યોજાઈ રહી છે. એટલે કે મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ તમામ જે લોકો છે તે આજે ક્રિકેટ રમતા પણ નજરે પડશે, કારણ કે આજથી 4 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ જે છે તે ધારાસભ્યોની યોજાઈ રહી છે અને વિધાનસભા સત્ર દરમિયાન તેનું આયોજન કરાયું છે. રાત્રે 8 વાગે મુખ્યમંત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન થશે અને 20 તારીખ સુધી, 20 માર્ચ સુધી અલગ અલગ 6 જેટલી ટીમો ધારાસભ્યોની બનાવવામાં આવી છે, જેમાં તમામ ધારાસભ્યો, મંત્રીઓ ક્રિકેટ રમતા જે છે તે પણ નજરે પડશે. પરંતુ આ ક્રિકેટ ટુર્નામેન્ટ સત્રની કામગીરી પૂર્ણ થયા બાદ છે. 12 વાગ્યાથી આ સત્રની શરૂઆત થવાની છે અને જેમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને પોતાના મુદ્દા જે છે તે વિધાનસભા ગૃહની અંદર રજૂ કરતા નજરે પડશે. ધ્રુવિશા. જી નિકુંજ, જોડાવા બદલ આભાર આપનો.